ખૂબ રામ. તમને રામ, તમારી કુળદેવીને રામ, તમારા હૃદયમાં બેઠેલા દરેકના ભગવાનને રામ, તમારી દરેકના હૃદયમાં બેઠેલી કુળની માતાને રામ. તમારી કુળદેવી વગર ઉદ્ધાર નથી, પણ તમારા ઘેર બેઠેલી કુળદેવી અને આ સોલંકી પેઢીની કુળદેવી કોઈ અલગ નથી. નામ જુદા છે, રૂપ જુદા છે. માતા તો એક જ આદ્ય શક્તિ જગત જનની જે ગણો એ. તો તમારી કુળદેવી વતી હું માતા કંઈક ના કંઈક ઉપદેશ મારા ભક્તોને આપું છું. કેમ કે તમારી કુળદેવી ફોટામાંથી બોલતી નહીં, મૂર્તિમાંથી બોલતી નથી, અને તમારી એવી ભક્તિ નથી, તમારું એટલું મન પવિત્ર નથી કે જેથી તમને કુળદેવીનો સંદેશો તમાર સુધી પહોંચે. કેમ કે દરેકનું મન આ કળિયુગના સમયગાળામાં કળિયુગના પ્રભાવથી મલિન થયેલું છે, અને મલિન મનના પ્રભાવના કારણે કુળદેવીનો કે કોઈ દેવી શક્તિનો સંકેત તમાર સુધી પહોંચતો નથી. એ સંકેતને પહોંચાડવા માટે જ હું સોલંકી પેઢીની, હું રોમવારી ઉક્તાની મેરડી જાગૃત બની છું કે દેવી શક્તિનો સંકેત, ભગવાનનો સંકેત ભક્તો સુધી પહોંચાડવા માટે જ મારા રામે મને રોમવારી મેરડી જાગૃત બનાવી. તો આ દેવી શક્તિનો સંકેત શું છે? દેવી શક્તિનો સંકેત એ જ છે કે તમારી કુળદેવીએ તમને પ્રેરણા કરી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ. તમારી જ કુળદેવીએ તમને આશીર્વાદ ને કૃપા રાખી છે કે જાઓ દીકરાઓ બારે જા ધામ, કે જ્યાં તમને કુળદેવીની મહિમા સાંભળવા મળશે, દેવી શક્તિની મહિમા સાંભળવા મળશે. દેવી શક્તિ શું છે, દેવી શક્તિ કેવી છે, એની મહિમા સાંભળવા મળશે. તો આજે તમને માતાજીની કોઈ પણ મહિમા સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીનો કોઈ પણ પરચો સાંભળવાનું મન લાગ્યું હોય, માતાજીને કોઈ પણ ગુણગાન ગાવાનું કદાચ મન લાગ્યું હોય, તો ક્યાંક ને ક્યાંક વાતે તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, ત્યારે તમે અહીં બેઠા છો. રામ. ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી તમારી પર પ્રસન્ન થઈ છે, તો તમે પલાઠી વારીને બેઠા છો. નકન માતાજીના હુકમ વગર ના દર્શને જવાય, ના એના રવિવાર ભરાય, કે ના પ્રવચનમાં બેસાય. તો કદાચ આટલો વિશ્વાસ કરી અને બારેજા ધામ આવો છો તો પહેલેથી જ તમને તમારી કુળદેવીની કૃપા દ્રષ્ટિ થઈ ગઈ છે. હવે આ કૃપા દ્રષ્ટિને એ રીતે હાચવી રાખજો કે દરરોજ ગમે તેટલું કદાચ જીવનમાં દુઃખ આવે, પરિસ્થિતિ નબળી થઈ જાય, માતાજીની ભક્તિ ઉપાસના ખૂબ કરો, રામનું નામ ખૂબ લખો કે જપો, છતાંય તે કોઈ પરિસ્થિતિ બદલાય નહીં, છતાંય તે વિશ્વાસ રાખજો કે મારી માં મારી પર રાજી છે, ભલે દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય. રામ. ભલે દુઃખ જલ્દી દૂર થાય કે ના થાય, પણ વિશ્વાસ રાખજો કૃપા થઈ ગઈ છે. કેમ કે જો કૃપા ના થઈ હોત તો તમે અહીં ના આયા હોત. અહીં ના આયા હોત તો તમારી કુળદેવીનું નામ તમને સાંભળવા ના મળ્યું હોત, કુળદેવીની મહિમા તમને સાંભળવા ના મળી હોત. તો ક્યાંક ને ક્યાંક વાતે કુળદેવી પ્રસન્ન છે. તમને નહીં દેખાતી પણ મન માતા તો દેખાય છે ને, કે દરેક ભક્તોના હૃદય મંદિરમાં જોઉં છું ને, તો દરેકના હૃદય મંદિરમાં અલગ અલગ નામની, અલગ અલગ સ્વરૂપની કુળદેવી દરેકના હૃદયમાં બેઠેલી છે. જો આ સ્થૂલ આંખોથી આ સ્થૂલ જગતનું દર્શન થાય, પણ માતાજીને જોવા માટે સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવું પડે. એ સૂક્ષ્મ શું છે? તમારું મન.
એ મન મંદિરની આંખોથી કદાચ જે દિવસ એક વખત દ્રષ્ટિ પડી ને કે આ રે મારી માતા, એ દિવસ દુનિયાનું બધું ભૂલી જશો એટલું વિશ્વાસ રાખજો. કેમ કે માં આનંદનો સ્ત્રોત છે. માં શું છે? આનંદનો સ્ત્રોત, આનંદનો સમુંદર, જે સુખનો સમુંદર. જે સુખ માટે તમે જગતમાં ફરો છો ને એ માના શરણમાં છે. એટલે તો અહેસાસ થાય છે કે મારા ધામ આવવાથી, ખાલી મારા ધામ આવવાથી, એક વખત મનથી પ્રાર્થના કરવાથી કઈક લોકો લાખો ભાવિક ભક્તોના અનુભવ કે જબરા જબરા દુઃખ ભાગીને ભૂકો થઈ જાય ખુખાર મેલડી ના પારે. અરે આવવાની વાત તો દૂર રહી, ઘેર બેઠા ખાલી વિડીયોમાં મારા દર્શન થઈ જાય તોય તે કંઈકનું ભલું થઈ ગયું. રાતે ખાલી કઈ ઊંઘ્યા હોય ને આમ થાય કે માં તું જગતમાં બધાના કામ કરતી હોય ને તો મારું કામ કરે તો હું માનું તો એમનાય કામ કરીને બેઠી. તો ખાલી નામ લેવાથી, ખાલી મોબાઈલમાંથી દર્શન કરવાથી જો ઘેર બેઠા ભલું થઈ જતું હોય, ઘેર બેઠા જ કામ થઈ જતું હોય, ના થતું હોય એવું, તો તમે રૂબરૂ મન જોવો છો. મોબાઈલમાં નહીં, તમારી આ બે આંખોથી મન જોવો છો. તો આ એડે જશે અને માતાએ તમને જોવું છે. શું આ એડે જશે? ક્યારેય નહીં જાય. તો આ વિશ્વાસ રાખજો કે અમારી જોડે અમારી ખુખાર મેલડી બેઠી છે. જગતમાં માં કોઈ નહીં ને પણ માં તું અમારી છે. બસ આ મારી મારી કરી અને મને પોતાની બનાવી લો. બસ પોતાની બનાવવા માટે હું કશું માગતી નહીં તમારી જોડે. બસ ખાલી વિશ્વાસ કરો કે દેવી શક્તિ છે, અને દેવી શક્તિ છે તો મારી છે. બસ દરેકનો એટલો અધિકાર છે કે માતાજીને મારી કહી શકે કે આ મારી માતા. આ મારી કહેવામાં જે મને આનંદ થાય છે, જે પ્રસન્નતા થાય છે ને, એ મોટા મોટા છત્તરો લાવવાથી, મોટી મોટી મિષ્ઠાનો લાવવાથી, મોંઘી મોંઘી વસ્તુ માતાજીને ભેટ કરવાથી જે પ્રસન્નતા નહીં થતી ને, એ પ્રસન્નતા મને માતાને મારા હજારો લાખો ભાવિક ભક્તો એવું કહે છે કે મારી ખુખાર મેલડી મારી છે. બસ આમ જ મને એટલો આનંદ થાય છે. એવું થઈ જાય કે મારા ભક્તોનું શું આપી દઉં. હું તો ઈચ્છું છું કે એક જ રવિવારમાં બધા સુખી થઈ જાઓ. એક જ રવિવારમાં બધા સુખી થઈ જાઓ. હું આવતા રવિવાર સુધી તમને અહીં બોલાવાય નહીં માગતી, એટલી દયાળુ માતા છું. કેટલું બધું સુખ આપી દઉં, એટલું બધું સુખ આપી દઉં કે બસ એક જ વખત આવો ને કાયમ માટે સુખી થઈ જાય. એ ફરી ક્યારેય મારી બાજુ નહીં આવે, મારી બાજુ નહીં જોવે, મારા ધામમાં નહીં આવે, મારા ગુણગાન નહીં ગાય, ક્યારેય મને પ્રણામ નમસ્કાર નહીં કરે, તો હું ક્યારેય તમારી એ પ્રણામ નમસ્કાર ને તમારા ગુણગાન સાંભળવા માટે મારા કાન ક્યારેય રાજી નહીં રહે. આટલો રાખજો. એની મન નહીં ભૂખ, એની મન ભૂખ નહીં કે તમારું ભલું કરું ને તમે મારા ગુણગાન ગાઓ. હું તમારું ભલું કરું અને તમે મને સામે બદલામાં કંઈક આપો, મારે એની ભૂખ નહીં. મારે તમારી પ્રશંસાએ નહીં સાંભળવી, મારે તમારા ગુણગાન નહીં સાંભળવા. કેમ? કેમ કે માની ફરજ છે કે દીકરાઓને જ્યારે જ્યારે કષ્ટી પડે, દીકરાઓને ભૂખ લાગે ને, ત્યારે માની ફરજ બને છે કે દીકરાઓને ટાઈમસર ખવડાવવું. દીકરાને તરસ લાગી હોય તો માની ફરજ બને છે કે દીકરાને તરસ લાગી છે તો પાણી પીવડાવું. દીકરો માટીમાં રમીને મેલો થયો હોય તો માની ફરજ બને છે. દીકરો ક્યારેય નહીં કે હું માટીમાં રમીને મેલો થયો છે, મમ્મી મને નવડાય. પણ માને ખબર હોય કે મારો દીકરો બહુ મેલો થયો છે, માટીમાં રમીને લાય અને નવડાવું, તો માં એને ઘસી ઘસીને નવડાવો. કેમ? કેમ કે માની ફરજ બને છે. અને બીજી વસ્તુ, માં એના દીકરાને ચાહે છે કે આ મારો છે. ભલે પછી દીકરો એના ગારો બોલતો, એના લાતો મારતો, છતાંય ત્યાં માં એને ખૂબ લાડ કરશે. હા, એનો મેલ ધોવા માટે નવડાવવા પરાણે તે મારી મારીને ઘસી ઘસીને એનો મેલ કાઢવા અત્યારે થોડો રડાવશે ખરી,
પણ થોડા ક્ષણોમાં થોડાક સમયમાં તરત જ માં એને ખોરેમ લઈ અને હાથેથી કોરિયા ખવડાવે, એનું નામ માં કહેવાય. કેમ કે માની અંદર મમતા છે, કરુણા છે, દયા છે. તો એક મનુષ્ય રૂપી સ્ત્રી હોય જે એને માં કહે, એ માની અંદર જો આવું મમતાનું કરુણાનું સ્વરૂપ દેખાતું હોય, એક પશુ પક્ષીઓ જાનવર જીવ છે એ તે જો માં હશે ને તો એની અંદર ખૂબ કરુણા દયા હશે. એક નાનું વાંદરું હશે ને પણ એનું તે બચ્ચું હશે ને તે માં, એ વાંદરાની નાના બચ્ચાની માં, એ પોતે નાનું બચ્ચું કદાચ કૂવામાં પડ્યું હશે ને તો એની માં એની પાછળ છલાંગ મારી દે, એનો માં કહેવાય. ત્યાં સંસારમાં એક જ ખાલી છે જગતમાં માં, બીજું કોઈ ના કરીએ કંઈ. કેમ કે માની અંદર કરુણા છે, દયા છે, મમતા છે. તો માં છે ને આવા દરેક એના સંતાનને ચાહતી હોય. અને માં એ જગતજનની છે, માં આદ્ય શક્તિ છે. એ આદ્ય શક્તિ, આદિશક્તિ, પરાશક્તિ, તમે પાર્વતી સ્વરૂપ, મહાકાળી સ્વરૂપ, ચામુંડા જે ગણતા હોય ને, પણ માં બધી એક જ છે, કોઈ અલગ. પેલા દરેક વિશ્વાસ કરજો, આ વાતને માનવી પડશે કે માં ભલે નામ રૂપથી અલગ અલગ જગતમાં ઓળખાતી હોય, પણ માં એક જ છે, આદ્ય શક્તિ, જગતજનની. શું કહેવાય ને? આદ્ય શક્તિ, જગતજનની. તો આખી જગતજનની માં જો તમારી પર પ્રસન્ન થઈ અને કૃપા રાખતી હોય, આશીર્વાદ રાખતી હોય, તો તમારે ક્યારેય ડરવાની જરૂર નહીં. તમે માની ચૂંદડીના હેઠળ બેઠા છો.